ये सब चीज को कौन सोल्यूशन करेगा? महानगर पालिका के अंडर है तो महानगर पालिका इसको ध्यान देना मांगता है। आज यहाँ की कंडीशन ऐसा है कि वर्कर आधा से ज्यादा बीमार होते हैं। તમે કહેશો અમે લોકો અહીંયા આગળ આવવા માટે રેડી છે, પણ અમે લોકો હવે અહીંયા આગળ કામ કરવા માટે અમારી હવે આગળ તાકાત નથી કે અમે અહીંયા કામ કરી શકીએ। આવી જ પરિસ્થિતિ ચાલતી રહી તો મહારાષ્ટ્ર ગવર્મેન્ટને અહીંયા આગળ બહુ મોટું નુકસાન સહવું પડશે અને ધીરે ધીરે બીજા સ્ટેટ લોકો લાભ લઈ રહ્યા છે। વસઈ વિરારમાં સતત 6 દિવસના વરસાદ બાદ રાહત તો મળી છે, પરંતુ એક એવી સમસ્યા સામે આવી છે જેને સ્થાનિક ઉદ્યોગપતિઓની ઊંઘ હરામ કરી દીધી છે। વસઈ પૂર્વના સાગર પ્લાઝા ઔદ્યોગિક સંકુલમાં ડમ્પિંગ ગ્રાઉન્ડનું દૂષિત પાણી ફરી વળતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ અહેવાલ। અમે લોકો સાગર પ્લાઝા ઇન્ડસ્ટ્રીમાં અમારી કંપની છે। અત્યારના અમારી ઇન્ડસ્ટ્રીની એટલી ગંદી પરિસ્થિતિ છે કે અમારા કંપનીના અંદર કોઈ માણસો કામ કરવા માટે રેડી નથી। કંપનીના અંદર કોઈ વિઝિટર આવવા માટે અહીંયા આગળ બોલાવવા માટે અમને લોકો પોતે અહીંયા આગળ કંપનીમાં આવીને કામ કરવા માટે મન નથી થતું। અહીંયા આગળ આપણી હેલ્થની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે તમે સરાઉન્ડિંગમાં ખાલી અહીંયા આગળ પરિસ્થિતિમાં કોઈ અગર આપણા જે વીવીએમસીના જે અધિકારીઓ છે એકવાર આવીને અહીંયા આગળ જોશે તો એ લોકોને પોતાને જ ખબર પડશે કે અહીંયા આગળ કામ કરવા જેવું નથી। અત્યારના જે અમારા મશીનરી લાગેલા છે, કરોડો રૂપિયાના મશીનરી, કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અહીંયા આગળ। માણસોને અહીંયા આગળ રોજ અમે લોકોએ પગાર આપીએ છીએ, ટાઈમથી ઇલેક્ટ્રિસિટી ભરીએ છીએ, જીએસટી ભરીએ છીએ, ઘરપટ્ટી ભરીએ છીએ, દુનિયાભરોના ટેક્સીસ ભરીએ છીએ, પણ કોઈ અહીંયા આગળ અમને લોકોને જે સુવિધા જોઈએ છે, જે બેઝિક કે સાફ સફાઈ કે પાણી અમારા ત્યાં ના આવે એ પણ અમને કંઈ નથી મળી રહ્યું। અત્યારના વર્કરોને માટે અત્યારના અમે લોકોએ એ લોકોને માસ્ક પહેરાવે છે। વર્કરો બિચારા એટલા પરેશાન થઈ ગયા છે, હેરાન થઈ ગયા છે કે જે સેટ અહીંયા આગળથી કંપની તમે લોકો કંઈક બીજે લઈ જાઓ, તમે કહેશો અમે લોકો અહીંયા આગળ આવવા માટે રેડી છે, પણ અમે લોકો હવે અહીંયા આગળ કામ કરવા માટે અમારી હવે આગળ તાકાત નથી કે અમે અહીંયા કામ કરી શકીએ। આવી જ પરિસ્થિતિ ચાલતી રહી તો મહારાષ્ટ્ર ગવર્મેન્ટને અહીંયા આગળ બહુ મોટું નુકસાન સહવું પડશે અને ધીરે ધીરે બીજા સ્ટેટ લોકો લાભ લઈ રહ્યા છે આપણો। ઘણી બધી કંપનીઓ ઓલરેડી આવી અગર પરિસ્થિતિ તમે લોકો જુઓ ને અત્યારના આવી પરિસ્થિતિ રહેશે તો કોણ અહીંયા આગળ રહેશે? કોઈને અહીંયા આગળ કામ કરવા માટે તમારે હેલ્થ સેફટી બેઝિક તમે અગર હેલ્થ નહીં આપી શકો લોકોને તો અહીંયા આગળ કોણ કામ કરશે? કોઈ કામ નહીં કરે અહીંયા આગળ। અને અગર આવી રીતની પરિસ્થિતિ ચાલતી રહેશે તો 101% છે કે બધી કંપની અહીંયા આગળથી બીજા સ્ટેટ પર ટ્રાન્સફર થશે। અહીંયા આગળ અમારા લોકોને અમે 10 વર્ષથી છીએ કરીને, પણ અહીંયા એટલો બધો ડ્રેનેજનો પાણીનો એટલો બધો પ્રોબ્લેમ્સ છે, એના હિસાબે કોઈ અહીંયા કામ કરવા માટે આવતું નથી, લેડીઝ આવવા માટે તૈયાર નથી કરીને। અને ઇવન અહીંયા આગળ જે બધા ઓલમોસ્ટ ઓનર્સ જે છે બધા ગુજરાતી છે। હવે જો ફ્યુચરમાં આવું જ રહેશે તો અમે લોકો બધા ગુજરાત શિફ્ટ થઈ જશું કરીને, કારણ કે અહીંયા આગળ અમારા લોકો માટે કોઈ જ સોલ્યુશન કરવા માટે કોઈ પ્રોવિઝન આ લોકો કરતા નથી। અને અહીંયા આગળ એના માટે થઈને અમે અમારા પાર્ટીઝ જે હોય છે એને પણ અમે અહીંયા બોલાવી નથી શકતા। એના માટે ઓલરેડી અમારો બિઝનેસ જે છે ડાઉન જ થતો જાય છે કરીને, એટલે ઇન ફ્યુચર અગર જો આ લોકો સોલ્યુશન નહીં નીકાળે તો અમે લોકો બધા ગુજરાત પછી શિફ્ટ થઈ જશું કરીને। માણસો આવવા માટે અહીંયા તૈયાર નથી। એ લોકો બધા એમ કે છે કરીને કે અમને લોકોને શરદી ખાંસી અને ઇવન તો ઈચિંગ થાય છે કરીને, એટલે જે આવે છે એને 50% અત્યારે પબ્લિક આવી રહી છે કરીને, જે કામ કરવા માટે આવે છે એનાથી વધારે આવતા પણ નથી। તો હવે એના માટે શું સોલ્યુશન નીકળશે આ લોકો? પોલ્યુશન વાળાઓએ ઇવન તો આરોગ્ય વાળાઓએ નીકાળવું જોઈએ કરીને કે આના માટે એ લોકો શું સોલ્યુશન નીકાળશે? વ્યવસાય માલિકોના મતે ટોપિંગ ગ્રાઉન્ડ એટલે કે ડમ્પિંગ ગ્રાઉન્ડમાંથી દૂષિત પાણી ઔદ્યોગિક સંકુલમાં પ્રવેશ્યું છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે। આ ફેક્ટરી માલિકો અને કર્મચારીઓ બંને માટે સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરે છે, જેનાથી चेपी रोगों फैलावानी चिंता वधी रही है। मैं 2 साल से इधर हूँ। इनके पहले हमारे सेक्रेटरी साहब रॉबर्ट रॉड्रिक्स है। 20 साल से ये डंपिंग ग्राउंड का इशू है। इसके पहले हमारा स्टेट था, पहले थोड़ा थोड़ा था, लेकिन अभी बहुत टनों में ये कचरा आ रहा है। लेकिन ऐसा हो गया है कि जो इन्होंने महानगर पालिका का जो प्रोविजन था जो रिप्रोसेस करने का, वो कुछ प्लान चालू किया नहीं। 98 करोड़ का हमने न्यूज़पेपर में पढ़ा था, वो कोई उनका कोई सोल्यूशन उनके पास है ही नहीं, ना तो किया। अभी लास्ट 2 साल से ये जो चीज है प्रशासन की राजवट था, उसमें उन्होंने इसका कुछ केयर करना मांगता था कि वो पानी जो हमारे प्राइवेट प्रॉपर्टी में से जा रहा है, जो गंदा पानी, उसको वो लोग ने कुछ सोल्यूशन नहीं किया। हमने गटर का मांगनी किया 2017 में, तब से ये लोग करते करते ऐसा बोला
जब कमिश्नर अनिल पवार साहब थे, हमने गोवालिस एसोसिएशन के थ्रू उनके पास मीटिंग 2-4 बार हुआ, लेकिन पैसा नहीं है, तरतूद नहीं है करके वो कैंसिल हुआ। जब नया बॉडी आया तभी हमने महापौर उप महापौर के उसके ऊपर ये बात डाल दी। उन्होंने इमरजेंसी में वो सैंक्शन भी किया है, वो टेंडर भी निकल गया है, लेकिन वो भी बारिश के पहले वो पॉसिबल नहीं था, उन्होंने वो उसको रुका है। हमारा एक मांगनी ऐसा है कि अभी ये प्रोसेस में अभी जो बारिश का 2-3 महीना है, इसको उसने अच्छी तरीके से कंट्रोल करना मांगता है, ताकि ये जो गंदा पानी है इसका नियोजन होना मांगता है। नहीं तो पूरा फैक्ट्री में ये पानी जाने से पूरा वर्कर, पूरी फैक्ट्री हेल्डअप हो जाएगी और सब मालिक लोग बहुत परेशान हो गया ये सब चीज को। तो इधर से मेरे को लगता है लास्ट ये 1 साल के अंदर अगर उसका प्रोविजन नहीं हुआ तो इधर से बहुत बिजनेस गुजरात में चला जाएगा। क्यों? इसमें 120 गाला 2,500 से 3,000 वर्कर काम करता है। इनके ऊपर अपना आरोग्य खाता भी इधर कोई आदमी आता नहीं, अधिकारी देखता भी नहीं क्या सोल्यूशन है इसका। हमारे पास उसका एरोमीटर है कि इस तरह का पोल्यूशन का डिग्री जो है ना 23% पोल्यूशन है। ये सब चीज को कौन सोल्यूशन करेगा? महानगर पालिका के अंडर है तो महानगर पालिका उसको ध्यान देना मांगता है। हमारे पूरे कॉम्प्लेक्स में मैक्सिमम एक्सपोर्टर है और उनका मटेरियल सब बाहर का एक्सपोर्ट होता है। अच्छा क्वालिटी का वो लोग मटेरियल बनाते हैं और उनका मार्केट एक्सपोर्ट में बहुत डिमांड है। और यहाँ से बहुत कंपनी बड़े होके भी गए। आईबॉल जैसी कंपनी यहाँ पे थी, बारकॉम जैसी कंपनी यहाँ पे थी, सब बड़े बड़े कंपनी हो गए। और यहाँ पे भी बहुत स्कोप वाली कंपनियां है और यहाँ पे स्केच पेन वाली कंपनी भी है, कैमलिन कंपनी। तो वर्कर लोग के ऊपर ही ये सब बिजनेस चल रहा है। आज यहाँ की कंडीशन ऐसा ही कि वर्कर आधा से ज्यादा बीमार होते हैं। किसी को खांसी का तकलीफ है, किसी को हाथ में खुजली हो रही है, पैर में खुजली हो रही है। और पानी तो इतना गंदा है कि यहाँ का पानी भी यूज करने जैसा नहीं है। सब बोरिंग का पानी भी खराब हो गया है। इधर का केमिकल युक्त पानी जो जमीन के अंदर जा रहा है, वही पानी के अंदर से पानी जो बोरिंग से आता है वो खराब पानी है। हम लोग को बॉटल लाके चलाते हैं बिस्लरी का पानी, वो भी हम लोग को अफोर्डेबल नहीं है, लेकिन आरोग्य की दृष्टि से हमको करना पड़ता है। और हम लोग महानगर पालिका को रिक्वेस्ट कर रहे हैं कि आप जल्दी से जल्दी यहाँ पे आके जो आरोग्य के लिए आप जो कर सकते हैं, और यहाँ पे जो डंपिंग का है वहाँ पे आप नेट लगाओ या उनका कंपाउंड का प्रोविजन करो, या वहाँ का पानी जो आपका ऑलरेडी एग्जिस्टिंग गटर है वो गटर के अंदर वो आप डाल के विसावा होटल के बाजू से मेन गटर जो बड़ा गटर आप लोग ने बनाया है वहां से तो पानी जा नहीं रहा है। पानी तो इस तरह से जा रहा है। किसी का भी वो एक आदिवासी का घर है, उसके घर के अंदर पूरा कचरा पानी गया है, बेचारे वो भी परेशान है, हमारे वर्कर भी परेशान है। बहुत से कंपनी अभी बाहर जा रहे हैं कि वो लोग भी यहाँ पे सही बोलेगा तो उनका बिजनेस भी हेल्डअप हो गया है और वर्कर भी आ नहीं रहे, पावर का भी प्रॉब्लम है। तो ये सब चीज देखेगा, इंफ्रास्ट्रक्चर भी कुछ नहीं है। तो ये सब देखने के बाद वो लोग को बहुत गुजरात आई डोंट नो बट इजी लगता है, तो वो लोग ज्यादा करके सोचते हैं कि शिफ्टिंग, हम तो यहाँ के लोकल है, हम तो नहीं जा सकते, लेकिन जो गुजरात इधर बहुत सारे गुजराती भाई है वो तो सोचेंगे कि हम गुजरात जाएगा तो अच्छा है। यहाँ तो बहुत तकलीफ हो रही है उनको। જિલ્લા પ્રભારી મંત્રી ગણેશ નાઈકે વસઈ વિરારમાં પૂર જેવી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી। નિરીક્ષણ બાદ તેમણે અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી। આવો જોઈએ તેમણે શું કહ્યું। देखिए, आपने जिन कंपनियों का नाम लिया उन्होंने उनको जो जिम्मेदारी दी है वो यदि सही ढंग से नहीं की होगी तो उस पर कार्रवाई तो जरूर होगी। 3500 से 1500 कर्मचारी आना। नहीं, हालांकि जैसा शहर बढ़ता है तो लोग यानी कर्मचारियों की संख्या बढ़ती है। यहाँ पे 3600 से 1500 कैसा हो गया, ये भी एक उसकी जांच करने की जरूरत है। इतना 3500 से 1500, तो 1500 मतलब 2000 लापता हो गया ना, तो वो क्यों कम होंगे, उसका भी कारण मीमांसा ढूंढी जाएगी और जो उचित काम नहीं करता है उसको वो काम से उसको हटाया जाए। જો કે વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ ઉદ્યોગો સામેનું સંકટ હજુ પૂરું થયું નથી। કરોડોનું નુકસાન, દૂષિત પાણી અને ઔદ્યોગિક સ્થળાંતરના ભયને કારણે વ્યવસાય માલિકોની ચિંતા વધી છે। હવે બધાની નજર વહીવટી તંત્રના આગામી પગલાં પર ટકેલી છે। કેમેરામેન રમેશ ખોડદેકર સાથે પંકજ રાણેનો મુંબઈ સમાચાર માટે ખાસ રિપોર્ટ।